નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નાના કેવડિયાથી ઘણાના માર્ગે ડોસાવાડ તરીકે ઓળખાતી જમીનમાં તુવેર ખેતરમાં ટ્રેક્ટર ચલાવી ખેડૂતને જાતિ અપમાનિત કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી। ફરિયાદીએ ખેરવાના ખેડૂત અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ દાખલ કરાવી। લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાંથી જાણવા મળતી વિગત મુજબ લખતર તાલુકાના નાના કેવડિયા ગામે રહેતા નરોત્તમભાઈ રાજાભાઈ રાઠોડ દ્વારા લિખિતમાં ફરિયાદ લખાવવામાં આવી છે કે તેમનું ખેતર નાના કેવડિયા ગામથી ઘણા ગામના માર્ગ ઉપર ડોસાવાડ તરીકે ઓળખાતી સીમ જમીનમાં વાવેલ છે। હાલ તેમના દ્વારા આ ખેતરમાં તુવેરો વાવેલ છે। તેઓ રાત્રિના સમયે તેમના ખેતરમાં હાલ લખતર તાલુકાની સીમ જમીનમાં થઈ રહેલ અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ આંટો મારવા ગયેલ હતા। તે દરમિયાન તેમના ધ્યાનમાં આવેલ કે તેમના ખેતરના શેઢા પર આ ખેતર અંતર્ગત કોર્ટમાં જેમની સામે અપીલ ચાલી રહી છે તે નરેશભાઈ ચતુરભાઈ પટેલ ઊભો હતો અને અજાણ્યા ટ્રેક્ટર ચાલક પોતે ટ્રેક્ટર ચલાવી તેમના ખેતરમાં ઉગાડવામાં આવેલ તુવેરના પાકને પાડી રહ્યો હતો। તે સમયે નરેશભાઈ પટેલે જોઈતા ટ્રેક્ટર ચાલકને ટ્રેક્ટર બંધ કરી તેની પાસે આવી જઈ નરોત્તમભાઈ રાઠોડને જાતિ અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપતા નરોત્તમભાઈ રાઠોડ પોતાનું મોટરસાઇકલ લઈને ઘરે જતા રહ્યા હતા। ત્યારબાદ નરોત્તમભાઈ રાઠોડ દ્વારા નરેશ પટેલ અને અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ દાખલ કરાવતા લખતર પોલીસ સ્ટેશનમાં BSN સહિત એટ્રોસિટીની કલમ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવતા તપાસ સુરનગર જિલ્લા ન્યાય પોલીસ વડા ચલાવી રહ્યા છે।